જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની નવી રેસીપીમાં આપણે બનાવવાનું છે વેજીટેબલ રવાનો ઉત્પમ. તો આપણે છે ને અડધી વાટકી રવો લઈ લીધો છે અને એક સ્ટીલનું તવાને આપણે ગરમ થવા મૂકી દીધો છે. તો રવો બધો આપણે એમાં એડ કરી દેવાનો છે. એડ કરીને સરસ ધીમા ગેસે આપણે એને છેકવાનો છે. ધીમે ધીમે આપણે છે ને મિક્સ કરતું રહેવાનું છે, એટલે નીચે બેસી જશે ને તો લાલ થઈ જશે. એટલે મિક્સ થતું જાય ને એટલે કાંઈ રાતો નહીં થાય. ધીમે ધીમે આપણે રવાનો કલર બ્રાઉન થવા લાગ્યો છે. ઉત્પમ છે ને બે રીતે કરવાની, કોઈ બેટર પલાળીને કરે અને કોઈ રવો છેકીને કરે. એટલે પણ હું તો છે ને છેકીને દર વખતે કરું છું, એટલે મને આ સ્ટ્રીક વધારે ગમે છે. પલાળીને બેટર કર્યું હોય એમાં તમે છે ને ઉત્પમ બનાવો એટલે એમાં તમારે વઘાર ન લગાવવાનો હોય ને આમાં તમે વઘાર મારો ને એનાથી મસ્ત ટેસ્ટ આવે છે. તો આપણો રવો હવે છેકાવા આવી ગયો છે. ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને 1 મિનિટ આ રીતે મિક્સ કરતું રહેવાનું છે, એટલે નીચે તવામાં બેસે નહીં. અને હવે એક આપણે બીજું વાસણ સાઈડમાં લઈ લેવાનું છે, એમાં આ રવાને આપણે કાઢી લેવાનો છે. અને આ છેકેલો રવો આપણો એકદમ ઠંડો ન થઈ જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો નથી. એટલે 8 થી 10 મિનિટ તો આને કમસે કમ લાગશે, કારણ કે આ રવો છે ને આપણે ઝીણો હોય એટલે એને ઠરતા બહુ વાર લાગે છે. હવે આને એક વાસણમાં કાઢી લઈએ. પહેલાં 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો એકદમ ઠંડો થઈ ગયો છે. આપણે મોટા વાસણમાં લઈ લીધો હતો અને હવે આપણે છે ને વેજીટેબલને એવું બધું લઈ અને વઘાર કરવાનો છે. વઘાર માટે મેં 2 ચમચી તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે. પહેલાં જો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે વઘાર માટે આપણે રાઈ લેવાની છે. ઉત્પમમાં છે ને આપણે રાઈનો વઘાર તો ખાસ કરીને લગાવવાનો છે. રાઈથી સ્વાદ બહુ મસ્ત આવે છે. એટલે આપણે રાઈ લઈ લીધી છે અને હવે રાઈને ફૂટવા દેવાની છે. બધી જ રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. બધી જ રાઈ આપણી ફૂટવા લાગી છે. ગેસને છે ને એકદમ ધીમો રાખવાનો છે, એના લીધે આપણો વઘાર બળી ન જાય. તો રાઈ બધી ફૂટી ગઈ છે. હવે ચપટી આપણે આખું જીરું લેવાનું છે. જીરુંને ફૂટતા તો વાર ન લાગે. ત્યારબાદ આપણે દાળ ને એવું બધું લેવાનું છે. જો સિંગદાણા છે, આ ચણાની દાળ છે, આ અડદની દાળ છે અને આ વ્હાઈટ તલ છે. જો આ 4 વસ્તુ છે એને અમે એડ કરી દેવાનું છે. આ રીતનું મિક્સ કરી દેવાનું છે. તલ જો આપણા બધા જ તલ ફૂટી જાય ત્યાં સુધી રાહ જોવાની છે. હવે બધું આપણે વેજીટેબલ કટિંગ કર્યું છે એ એડ કરી દેવાનું છે. મસ્ત છે. વેજીટેબલમાં આપણે મરચું છે, બટેટું છે, કાંદો છે, આમાં તમે ગાજર અને વટાણા પણ એડ કરી શકો છો, પણ આપણે અત્યારે જે ઘરમાં હાજર હતું એ બધું આપણે ઉપયોગ કર્યો છે. એકદમ ધીમા ગેસે આપણે બધું જ વેજીટેબલને ફ્રાય થવા દેવાનું છે. આ રીતનું મિક્સ કરતા જશું. આપણે છે ને બટેકાનું પ્રમાણ આમાં છે ને એટલે આપણું વેજીટેબલ નીચે બેસવા કરે એટલે મિક્સ તો કરતું જ રહેવાનું. આ રીતનું આપણે વેજીટેબલ બધું છે ને તેલમાં ફ્રાય થઈ ગયું છે. હવે આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે.
પછી સ્વાદ અનુસાર આપણે 1 ચમચી મીઠું લીધું છે. મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, કારણ કે આપણો રવો છે ને એકદમ મોળો હોય એટલે. હવે મીઠું એડ કર્યું છે એટલે આપણું વેજીટેબલ છે ને ફટાફટ એકદમ તેલમાં ફ્રાય થઈ જશે. આમાં આપણે હળદર કે ચટણી કે એનો કોઈ જાતનો આપણે ઉપયોગ કરવાનો નથી. સ્વાદ અનુસાર ખાલી મીઠું જ લેવાનું છે. હવે આને 2 થી 3 મિનિટ છે ને ઉપર ડીશ ઢાંકી અને એકદમ ફ્રાય થવા દઈએ. જો આપણે વઘારમાં દાળ ને બધું એડ કર્યું હતું ને, જો દાણો પણ એકદમ તળાઈ ગયો છે, આ રીતનું પોતળું ઉકળી જાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાનું. જો અને ત્યારબાદ આપણી દાળ પણ ફ્રાય થઈ ગઈ છે, જો લાલ થઈ ગઈ છે. ચણાની અને અડદની 2 દાળ ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણું વેજીટેબલ પણ મસ્ત બધું તેલમાં ફ્રાય થઈ ગયું છે. અને ઉત્પમની તમારે ખાસ વાત કે જે વાટકીમાં આપણે રવાનું માપ લઈ અને રવો છેકો હોય ને એ જ વાટકી લઈને આપણે પાણી ભરીને એડ કરવાનું છે. એનું ડબલ ગણું આપણે પાણી છે ને આમાં એડ કરવાનું છે. એટલે આપણે અડધીથી પોણી વાટકી રવો લીધો હતો એટલે આપણે એ જ વાટકી ભરી, આખી વાટકી ભરી પાણી લઈ લીધું છે. તો 1 વાટકી પાણી લઈ દીધું છે. હવે એને વેજીટેબલમાં મિક્સ કરી દઈએ. હવે આ પાણીમાં આપણું વેજીટેબલ બધું ઉકળી જાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. જો ધીમે ધીમે આપણે પાણી જે એડ કર્યું હતું એ પાણી પણ આમાં ઉકળવા લાગ્યું છે. અને પાણી એડ કર્યા પછી આમાં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ અમારે બાળકો ન ખાય એટલે હું લીલા ધાણા એડ કરતી નથી. હવે જો આપણું પાણી પણ ઉકાળો મારી દીધું છે. હવે આપણે છેકેલો આપણો રવો લઈ લેવાનો છે. તો એને આ રીતે નાખતો જવાનો અને ધીમે ધીમે મિક્સ કરતો જવાનો, જેના હિસાબે આમાં આપણે ગૂંઠો ન રહી જાય. પછી ધીમે ધીમે આપણે એને મિક્સ કરી દેવાનું છે. એકદમ રીતે મિક્સ કરવાનું છે અને જ્યાં આપણે આમાં ગૂંઠો હોય તાવીથાના મદદથી આ રીતે એને ભાંગી નાખવાનું છે, એટલે એકદમ મિક્સ થઈ જાય આપણે. આપણા ઉત્પમમાં આપણા રાઈનો વઘાર બહુ મસ્ત દેખાય છે. જેવો દેખાવામાં બન્યો હશે એવો પણ ટેસ્ટમાં પણ બન્યો હશે. થોડુંક હજી ઢીલું છે એટલે આપણે એને કઠણ થવા દેવાનું છે. જો એકદમ આપણું ઉત્તમ કઠણ થઈ ગયું છે, ગેસને બંધ કરી દેવાનું છે. હવે આપણે એક ડીશ લઈને એમાં બધું જ ઉત્પમ કાઢી લેવાનું છે. આપણે જો એક નાની સ્ટીલની ડીશ લઈ લીધી છે, એમાં આપણું ઉત્પમ બધું જ ઢાળી દેવાનું છે. તો ફાઇનલી આપણું વેજીટેબલ ઉત્પમ તૈયાર થઈ ગયું છે. કંઈક આ રીતનું જુઓ, બનાવતા બહુ મસ્ત લાગે છે. હવે ગરમ ગરમ છે આપણે બાળકોને આપી દઈએ. તો ફાઇનલી આપણો વેજીટેબલ ઉત્પમ બની અને તૈયાર થઈ ગયો છે. અને જો બનાવતા અને ડીશમાં સોફ્ટ કરતાં બહુ મસ્ત લાગે છે. અને મારી વેજીટેબલ ઉત્પમની રીત તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને ગામડાના વ્લોગ જોવા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.